અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જમીનના વિવાદને લઈ કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ સર્જાયોનો મામલો સામે આવ્યો છે। ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ દ્વારા એકબીજા સામે કુલ બે સામસામી ફરિયાદ મેઘરજ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે। બંને પક્ષે ચપ્પુ, લોખંડની સળો, પાઇપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો થયા છે। ઇજાગ્રસ્તને મેઘરજ સરકારી હોસ્પિટલ બાદ મોડાસા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। હાલ પોલીસે બંને ફરિયાદીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ સામસામે આવી ગયા હતા। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષની ફરિયાદ મુજબ નિશારભાઈ મુજાદભાઈ કાજી, સદામ નિશારભાઈ કાજી, ઇનાયત ઉર્ફે ગફૂર નિશારભાઈ કાજી અને સોહિલ ચૌહાણે ચપ્પુ, લોખંડની સળી, લાકડી અને દૂધના ખાલી ક્રેટ વડે હુમલો કરી મુસ્તફાભાઈ કાજી અને તોહિદ કાજીને ઇજાગ્રસ્ત કર્યા છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જ્યારે નિશારભાઈ કાજી પક્ષની ફરિયાદ મુજબ ઇરફાન ઉર્ફે નન્નુ કાજી, મુસ્તફાભાઈ ઉસ્માનભાઈ કાજી અને રિઝવાન જહુદ્દીનભાઈ કાજીએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇનાયતભાઈ કાજી અને તેમની માતાને ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકે બંને પક્ષની કુલ બે સામસામી ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગુનો નોંધી ઈજાના મેડિકલ પુરાવા, સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। ગત તારીખ 31/7/2026 રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્દિરાનગર ખાતે મારામારીનો બનાવ બન્યો છે, જેમાં ક્રોસ કમ્પ્લેન થયેલ છે। બનાવનો મુખ્ય જે બાબત છે એમાં જમીનનો ઝઘડો છે, જેમાં કાકા બાપાના છોકરાઓ અંદર લડેલા છે। જેમાં એકમાં ફરિયાદી છે ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાજી, એમને એમના સગાવાલા છે નિશારભાઈ, સદામભાઈ, વિનાયકભાઈ વગેરે 4 જણા જેટલા સમયે ગદાપટ્ટીનો માર મારેલ છે તથા તેમાંથી એક ઇસમ ઇનાયત કરીને છે એમને ચપ્પુ વીંધતા અને થોડું ઈજા થયેલી, તેનું સંધાને પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। બીજા કેસમાં સમા પક્ષે સદામભાઈ, નિશારભાઈ કાજીની ફરિયાદ લેવામાં આવેલ છે, એમાં પણ 3 આરોપીઓ છે અને એમાં પણ મારામારીના ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે। એમાં ઇરફાનભાઈની જે ફરિયાદના આરોપીઓ હતા એ તમામની અટકાયત કરવામાં આવેલી છે અને બાકીના જે પકડવાના બાકી છે એમની કાર્યવાહી હાલ ચાલુ છે। મારું નામ મોહમ્મદ ઇરફાન ઉસ્માનભાઈ કાજી। હું ઇન્દિરાનગરનો રહેવાસી છું। મારે જમીનનો વિવાદ છે કાકાઓના સામે અમારે। પછી અમે ફરિયાદ થઈ હતી, મામલતદારમાં જામીન આપ્યા, પછી અમે ઘરે ગયા। ઘરે જઈને અમે જમીન મારો ભત્રીજો ઘરે જતો હતો ત્યારે એને આખું પરિવાર દોડ્યું મારા કાકાનું, એમને ચક્કાથી ઘા માર્યા ને માથામાં માર્યું મારા ભાઈને। એમને અલગ અલગ રીતે એમને એવા માર્યા કે ખાનગી હોસ્પિટલોમાં અમે દાખલ કર્યા ને આ અમને ન્યાય મળવો જોઈએ। 4 જણા સામે ફરિયાદ નોંધાઈ છે, એ ચારો સામે થોડુંક કાર્યવાહી કડક કરજો। જય હિન્દ। મારું નામ નિશારભાઈ મુજાદભાઈ કાજી, રહેવાસી ઇન્દિરાનગર મેઘરજ। હું મારી સવારમાં ખેતરમાં ખેડવા ગયો હતો અને ત્યાં મારા ભાઈએ અને મારા ભત્રીજાએ મને લાકડી વગેરે માર્યો હતો। હું ઘેર આવીને મામલતદાર સાહેબશ્રીને ત્યાં જામીન મને આપ્યા પોલીસ સ્ટેશનથી। પછી હું ઘેર આવ્યો, ઘેર આવીને મારી દુકાન ખોલી। દુકાન પર બાપ બેટો આવીને મને કે કેમ ફરિયાદ કરી, જમીન અમારા બાપની છે અને એમ કરીને મને લાકડીઓ, મારા છોકરાને પાઇપ મારતા અમે ઇજાગ્રસ્ત થતા। અમે તાત્કાલિક સારવાર માટે સિવિલ મેઘરજમાં ગયા હતા અને ત્યાં દવા લીધી। હું મારા છોકરા સાથે રહી રાતના સવારમાં આવતા મને સાહેબ કીધું કે તમે અમે અમારી મરજી પોલીસ સ્ટેશન આવીને અમે હાજર થઈ ગયા અને સાહેબે અમને અંદર રાખ્યા। સાહેબને કહેવાથી અમે ઊભા રહ્યા અને અત્યારે એ મારા છોકરાને પર જાનમાની એવી ધમકીઓ આપે છે અને મારા છોકરાને મારેલ છે। સાહેબ શ્રી મારી જે ભૂલ નથી, હું કાયમ જામીન આપીને હું સમાજની કાર્યકર છું અને આવું કામ કરવું એવું શું જ નથી। મારી સ્વેચ્છા છે કે સાહેબ મને ન્યાય મળે અને આપ ન્યાય આપો તો જ મને સારું લાગશે, કેમ કે આ લોકોની જમીન મારા બાપદાદાની જમીન છે, એમની જમીન નથી। અગર એમની જમીન હોય તો એ બતાવી દે કે અમારી જમીન છે। જમીન મારા બાપદાદાની છે, મને મળેલ છે, મને હુકમનામું મળેલ છે ને આ લોકોએ મને મારેલ છે અને અત્યારે ખાલી મને ખોટા ગુનાઓમાં સંડોવવાની વાત કરે છે। હું સમાજનો કાર્યકર છું, આજથી 20 થી 22 વર્ષ હું ઇન્દિરાનગરમાં સમાજની સેવાઓ આપી રહ્યો છું અને બીજેપીનો નેતા છું સાહેબ। અત્યારે મને ઘણું તકલીફ આપે છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।